Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. In this lecture, we will discuss about chapter number 2, what we must learn from the West from unit number 2, which is comprehension passages. Let me remind you that for simplicity, we have divided this chapter into two parts of the video lecture and this is part number 1. Let us start. Let's have a quick view at contents. Narayan Murthy, who is author of this passage, એમના વિશે થોડું શોર્ટ ઇન્ટ્રોડક્શન જોશું. ત્યારબાદ ડિફિકલ્ટ વર્ડ્સ, વન વર્ડ સબસ્ટિટ્યૂટ, વર્બ્સ એન્ડ આઇડિયમ્સ, ધ પેસેજ, MCQ, ક્વેશ્ચન એન્ડ આન્સર એન્ડ શોર્ટ નોટ. લેટ્સ સ્ટાર્ટ વિથ નારાયણ મૂર્તિ. મિસ્ટર નારાયણ મૂર્તિ વિશે થોડું શોર્ટ ઇન્ટ્રોડક્શન જોઈએ તો નાગવારા રામારાવ નારાયણ મૂર્તિ is an Indian billionaire businessman. He is the co-founder of Infosys. Infosys કે જે કંપનીનું નામ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. And has been the chairman, chief executive officer, president and chief mentor of the company. He started Infosys in 1981 and was the CEO from 1981 to 2002 as well as the chairman from 2002 to 2011. In June 2013, Murthy was appointed as the executive chairman for a period of 5 years. પિક્ચરમાં આપણને દેખાય છે મિસ્ટર નારાયણ મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના કોફાઉન્ડર છે. ઇન્ફોસિસ કંપની કે જેનું આઈટી સેક્ટરની અંદર ખૂબ જ મોટું નામ છે, તો એમના જે કોફાઉન્ડર છે એમના કોફાઉન્ડર તરીકે આપણે બધા નારાયણ મૂર્તિને જાણીએ છીએ. Narayan Murthy has been listed among the 12 greatest entrepreneurs of our time by Fortune magazine. He has been described as the father of the Indian IT sector by Time magazine for his contribution to outsourcing in India. Murthy has been honored with Padma Vibhushan and Padma Shri awards. તો આ છે મિસ્ટર નારાયણ મૂર્તિ વિશે થોડું શોર્ટ ઇન્ટ્રોડક્શન. જો ઓથરની ડિટેલ આપણને ખબર હોય તો એ આપણા માટે સારું છે. ચલો આગળ જોઈએ. ઓકે, તો ઓથરની ડિટેલ્સ છે એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે કામની નથી, પરંતુ આપણી માહિતી માટે આપણને ખબર હોવી જોઈએ. હવેની જે પણ ઇન્ફોર્મેશન છે, હવેના જે પણ પોઈન્ટ્સ છે એ બધા જ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર્ટ કરીએ ડિફિકલ્ટ વર્ડ્સથી. તો વન બાય વન જોતા જઈએ. ફર્સ્ટ છે સ્ટેક હોલ્ડર્સ. ઇટ મીન્સ અ પર્સન ઓર ગ્રુપ ધેટ હેઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઇન સમથિંગ, એટલે કે રોકાણકારો. ત્યારબાદ એન્યુમરસ. ઇટ મીન્સ વેરી બિગ ઓર હ્યુજ, ખૂબ જ મોટું, વિશાળ અથવા પ્રચંડ એ. ત્યારબાદ સેકર્ડ. ઇટ મીન્સ હોલી, એટલે કે પવિત્ર. અપેથેટિક. ઇટ મીન્સ નોટ ઇન્ટરેસ્ટેડ ઓર કન્સર્ન્ડ. ત્યારબાદ ડ્રાઉટ. ઇટ મીન્સ ફેમાઇન ઓર સ્કેરસિટી, અછત જેને કહી શકાય. ત્યારબાદ ઇન્સ્ટેન્સ, એટલે કે એક્ઝામ્પલ. ત્યારબાદ ઇન્ટરલિંકિંગ, એટલે કે વન વિથ અનધર ઓર ટુ લિંક, કોઈ વસ્તુ અથવા તો કોઈ વાક્યને સાંકળવાની જો વાત હોય ત્યાં ઇન્ટરલિંકિંગ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સોશિયેટલ. ઇટ મીન્સ રિલેટેડ ટુ લાર્જ સોશિયલ ગ્રુપ, સામાજિક કાર્યને લગતું. ત્યારબાદ કન્ટેમ્પ્ચસ. ઇટ મીન્સ એરોગેન્ટ. ત્યારબાદ લોજિશિયન. ઇટ મીન્સ અ પર્સન હુ ઇઝ સ્કિલ્ડ ઇન લોજિક, એટલે કે તર્કશાસ્ત્રી. આગળ જોઈએ. ટ્રેટ. ઇટ મીન્સ એટ્રીબ્યુટ ઓર કેરેક્ટરિસ્ટિક, એક પ્રકારનો અભિગમ અથવા તો લાક્ષણિકતા. ત્યારબાદ કન્ઝિક્યુટિવ. ઇટ મીન્સ ફોલોઈંગ વન અનધર ઓર સક્સેસિવ, એટલે કે વન બાય વન, એક પછી એક આવતું હોય એવું. ત્યારબાદ કટિંગ એજ. ઇટ મીન્સ લીડ. માઇન્ડસેટ. ઇટ મીન્સ એટીટ્યુડ, અભિગમ. ત્યારબાદ ઇનકોમ્પિટન્સ. ઇટ મીન્સ લેક ઓફ એબિલિટી, અક્ષમતા ગુજરાતીમાં કહીએ તો. ત્યારબાદ પ્રસ્પેક્ટિવ. ઇટ મીન્સ વ્યૂ પોઈન્ટ. કોન્ટ્રાક્ચ્યુઅલ. ઇટ મીન્સ ઓફ અ કોન્ટ્રાક્ટ, એટલે કે કરારને આધારિત. ત્યારબાદ ક્રુશિયલ. ઇટ મીન્સ ઇન્વોલ્વિંગ એન્ડ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન. ત્યારબાદ વોવ્સ. ઇટ મીન્સ પ્લેજ. ત્યારબાદ પ્રિવિલેજ. ઇટ મીન્સ ધ પ્રિન્સિપલ ઓર કન્ડિશન ઓફ એન્જોઈંગ સ્પેશિયલ રાઇટ્સ. તો આ બધા છે ડિફિકલ્ટ વર્ડ્સ. સિનોનિમ્સ અથવા તો એન્ટોનિમ્સ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે, તો આ આપણે ખાસ યાદ રાખવાના છે. આગળ જોઈએ. વન વર્ડ સબસ્ટિટ્યૂટ. માત્ર 3 જ યાદ રાખવાના છે. ફર્સ્ટ છે કન્ટેમ્પરરી. ઇટ મીન્સ લિવિંગ એટ અ સેમ ટાઈમ, એટલે કે સમકાલીન. ત્યારબાદ એકાઉન્ટેબિલિટી. ઇટ મીન્સ એટ્રીબ્યુટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર વોટ યુ ડુ, ગુજરાતીમાં કહીએ તો જવાબદારી. ત્યારબાદ ઇરિગેશન.
ઇટ મીન્સ ધ આર્ટિફિશિયલ એપ્લિકેશન ઓફ વોટર ટુ લેન્ડ ટુ અસિસ્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ crops. એટલે કે સિંચાઈને લગતી કોઈ પણ વાત હોય ત્યાં આપણે ઇરિગેશન શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ વર્બ્સ એન્ડ આઇડિયમ્સ. તો ફર્સ્ટ છે ટુ લિટર. ઇટ મીન્સ ટુ સ્કેટર ઇન ડિસઓર્ડર, એટલે કે અસ્તવ્યસ્ત અથવા તો ગંદકી કરવી. ગંદકીને લગતી શબ્દ હોય ત્યાં લિટર શબ્દનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ ટુ એકનોલેજ. ઇટ મીન્સ ટુ શો ઓર એક્સપ્રેસ એપ્રિસિએશન ઓર ગ્રેટિટ્યુડ ફોર, એટલે કે કદર કરવી. ત્યારબાદ ટુ એકમ્પ્લિશ. ઇટ મીન્સ ટુ પરફોર્મ, ટુ ફિનિશ, એટલે કે કોઈ પણ કાર્ય છે એ પૂરું કરવાની વાત હોય, પૂર્ણ કરવાની વાત હોય ત્યારે એકમ્પ્લિશ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટુ ડિસ્ચાર્જ. ઇટ મીન્સ ટુ રિમૂવ. ટુ હેઝિટેટ. ઇટ મીન્સ ટુ પોઝ. ત્યારબાદ ટુ ચેસ્ટિસાઇઝ. ઇટ મીન્સ ટુ ડિસિપ્લિન બાય પનિશમેન્ટ, એટલે કે કોઈને ઠપકો આપવાની વાત હોય ત્યાં આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ટુ એકમ્પની. ઇટ મીન્સ ટુ ગીવ કંપની, કોઈને સાથ આપવો ગુજરાતીમાં કહીએ તો. આગળ જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ પેસેજથી. તો આ જે પેસેજ છે એ બેઝિકલી મિસ્ટર નારાયણ મૂર્તિએ 2001માં એક એવોર્ડ લેતી વખતે એક સ્પીચ આપેલી છે, એના બેઝડ ઉપર આ પેસેજ પ્રિપેર કરવામાં આવ્યો છે અને એ સ્પીચ જે છે એ આપણે પેસેજના ફોર્મમાં અત્યારે સ્ટડી કરીએ છીએ. ઓકે, તો પેસેજ છે એ 1 by 1 ટ્રાન્સલેશન કરતા જઈએ અને સમજતા જઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. The role of Western values in contemporary Indian society is a subject on which I have pondered for years. એટલે કે સમકાલીન ભારતીય સમાજમાં પાશ્ચાત્ય દેશોના મૂલ્યોની ભૂમિકા તે આજનો વિષય છે જેના ઉપર મેં વર્ષોથી ચિંતન કરેલું છે. પોન્ડર એટલે ગહનતાપૂર્વક વિચાર કરવો, કન્ટેમ્પરરી એટલે સમકાલીન. આ બધા શબ્દો જે એ તમને આવડવા જોઈએ એટલા માટે જ આપણે પહેલાં ડિફિકલ્ટ વર્ડ્સ લઈ લીધા છે. ડિફિકલ્ટ વર્ડ્સ પ્રિપેર કર્યા બાદ જ આ પેસેજ છે એ વાંચવું. આઈ કમ ફ્રોમ અ કંપની દેટ ઇઝ બિલ્ડ ઓન સ્ટ્રોંગ વેલ્યુઝ. હું એવી કંપનીમાંથી આવું છું કે જે ખૂબ જ મજબૂત વિચારો ધરાવે છે, કે જે શક્તિશાળી મૂલ્યો ઉપર ઊભેલી છે. મોરેવર વેરિયસ સ્ટેક હોલ્ડર્સ ઓફ અવર કંપની, એમ્પ્લોયઝ, ઇન્વેસ્ટર્સ, કસ્ટમર્સ એન્ડ વેન્ડર પાર્ટનર્સ કમ ફ્રોમ એક્રોસ ધ ગ્લોબ. વધારામાં કહું તો અમારી કંપનીના વિવિધ હિસ્સેદારો, તેના કર્મચારીઓ, રોકાણકારો, ગ્રાહકો અને ભાગીદાર વિક્રેતાઓ સમગ્ર વિશ્વમાંથી આવે છે. આગળ જોઈએ. એન્ડ ઇન ડીલિંગ વિથ ધેમ ઓવર ધ યર્સ આઈ હેવ કમ ટુ એપ્રિશિએટ સેવરલ આસ્પેક્ટ ઓફ વેસ્ટ વેલ્યુ સિસ્ટમ. તો આ બધા વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા હોય, તેમની સાથે એમનો કોન્ટેક્ટ હોય, તેમની પાસેથી મેં પાશ્ચાત્ય દેશોના મૂલ્યોની પદ્ધતિના ઘણા બધા પાસા કે જે વર્ષોથી અમલમાં છે તે હું શીખેલો છું અને તેની પ્રશંસા કરવા માટે હું અહીંયા પ્રસ્તુત થયેલો છું. An organization is representative of society and some of the lessons that I have learned from the West regarding values are, I think, appreciable to us as a nation. Organization એટલે કે સંગઠન કે જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને મૂલ્યો આધારિત કેટલાક લેસન્સ કે જે હું પશ્ચિમના દેશોમાંથી શીખેલું છું તે એક રાષ્ટ્ર તરીકે આપણને પણ લાગુ પડે છે અને તેમાંના કેટલાક મુદ્દાઓ અહીંયા હું પ્રસ્તુત કરું છું. હવે એ જે પોઈન્ટ્સ છે એ 1 by 1 આપણે ટ્રાન્સલેશન કરતા જઈએ અને સમજતા જઈએ કે શું કહેવા માંગે છે. જોઈએ, સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ છે રિસ્પેક્ટ ફોર પબ્લિક ગુડ, એટલે કે લોકોની ભલાઈ માટેનો આદર. હવે એમાં શું કહેવા માંગે છે એ જોઈએ. ઇન્ડિયન કલ્ચર હેઝ ડીપ રૂટેડ ફેમિલી વેલ્યુઝ. પેરેન્ટ્સ મેક એન્યુમરસ સેક્રિફાઈસ ફોર ધેર ચિલ્ડ્રન. ચિલ્ડ્રન કન્સિડર ઇટ ધેર ડ્યુટી ટુ ટેક કેર ઓફ એજેડ પેરેન્ટ્સ. તો આનું ટ્રાન્સલેશન કરીએ તો આનું ટ્રાન્સલેશન કંઈક આવું થાય છે. તો કૌટુંબિક મૂલ્યો જે છે એ ભારતીય સંસ્કૃતિની અંદર ઊંડા રોપાયેલા છે. માતા પિતા તેમના બાળકો માટે ખૂબ જ પ્રચંડ એવા બલિદાન આપતા પણ ખચકાતા નથી, બલિદાનો આપે છે. તો સામે બાળકો પણ તેમના વૃદ્ધ માતા પિતાની સેવા કરવી એ તેમની ફરજ માને છે. આગળ જોઈએ. ઇન એન્ડ મેરેજ ઇઝ હેલ્ડ ટુ બી સેકર્ડ યુનિયન વિથ હસબન્ડ એન્ડ વાઇફ બોન્ડેડ ફોર લાઈફ. અને લગ્ન એ પતિ અને પત્ની વચ્ચેનું એક પવિત્ર બંધન માનવામાં આવે છે. અનફોર્ચ્યુનેટલી અવર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ કમ્યુનિટી ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ અવર એટીટ્યુડ ટુવર્ડ્સ ફેમિલી. પણ દુર્ભાગ્યપૂર્ણ રીતે જોવા જઈએ તો આપણો જે સમાજ પ્રત્યેનો જે અભિગમ છે એ આપણા પરિવાર પ્રત્યેના અભિગમ કરતાં તદ્દન વિપરીત છે. હવે એ શું છે એ જોઈએ. ઓલ્ધો વી કીપ અવર હોમ્સ સ્પોટલેસલી ક્લીન,
વેન વી ગો આઉટ વી ડુ નોટ થિંક ટ્વાઇસ બિફોર લિટરિંગ. લિટરિંગ એટલે શું થાય યાદ રાખવાનું છે. ભલે આપણે આપણા ઘર તો સંપૂર્ણ રીતે ચોખ્ખા રાખીએ છીએ, પરંતુ આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે ગંદકી કરતાં પહેલાં 2 વાર પણ વિચારતા નથી. On the other hand, parks in the west are generally free from litter and their streets are clean. જ્યારે બીજી રીતે જોવા જઈએ તો વેસ્ટ એટલે કે પશ્ચિમના દેશોની અંદર બગીચાઓ સંપૂર્ણ ચોખ્ખા હોય છે અને તેમની શેરીઓ પણ સંપૂર્ણ રીતે ચોખ્ખી હોય છે. એટલે કે ત્યાંના લોકો સમાજમાં પણ ચોખ્ખાઈ રાખવામાં માનતા હોય છે. આગળ જોઈએ. વી આર ઓલ્સો અપેથેટિક અબાઉટ કમ્યુનિટી મેટર્સ. અપેથેટિક એટલે નીરસ. આપણે કમ્યુનિટી મેટર્સ એટલે કે શું? તો કે આપણે સામાજિક બાબતો વિશે પણ નીરસતા દાખવીએ છીએ. વી સી સિરિયસ પ્રોબ્લેમ્સ અરાઉન્ડ અસ બટ બિહેવ એઝ ઇફ દે આર સમવન એલ્સ રિસ્પોન્સિબિલિટી. આપણે આપણી આજુબાજુ ગંભીર સમસ્યાઓ જોઈએ છીએ, પરંતુ તે કોઈ બીજાની જવાબદારી છે તે રીતે આપણે વર્તન કરીએ છીએ. ફોર ઇન્સ્ટન્સ, ઓલ ઓફ અસ આર અવેર ઓફ પ્રોબ્લેમ ઓફ ડ્રાઉટ ઇન ઇન્ડિયા. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો આપણે ભારતની અંદર દુષ્કાળની જે સમસ્યા છે એના વિશે વર્ષોથી આપણે જાણીએ છીએ. મોર દેન 30 years ago, irrigation expert Dr. K.L. Rao suggested solving these problems by creating a water grid interlinking the Ganga and Kaveri and several other Indian rivers. હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે આપણે સામાજિક રીતે બધાને આપણને સામાજિક સમસ્યાઓ વિશે ખબર છે, પરંતુ આપણે બીજાની જવાબદારી છે એવું આપણે વર્તન કરીએ છીએ. તો એક ઉદાહરણ આપેલું છે કે 30 વર્ષ પહેલાં ઇરિગેશન એટલે કે સિંચાઈના એક્સપર્ટ ડૉક્ટર K.L. રાવે સજેસ્ટ કરેલું હતું. એમણે એક સૂચન આપેલું હતું. શું સૂચન હતું? તો કે ગંગા અને કાવેરી નદીઓના ઇન્ટરલિંકિંગ બાબતે અને તેનાથી પાણીનો સંગ્રહ કઈ રીતે થઈ શકે એ બાબતે એક સૂચન કરેલું હતું. અનફોર્ચ્યુનેટલી નથિંગ હેઝ ડન અબાઉટ ધીસ. પરંતુ હજી સુધી આ બાબતે કંઈ પણ થયું નથી. આગળ જોઈએ. ધ સ્ટોરી ઓફ પાવર શોર્ટેજ ઇન બેંગ્લોર ઇઝ અનધર એક્ઝામ્પલ. બેંગ્લોરની પાવર અછતની વાત પણ એક બીજું ઉદાહરણ છે. In 1983, it was decided to build a thermal power plant to meet Bangalore's power requirement. 1983માં બેંગ્લોરની પાવર રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ત્યાં થર્મલ પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાનો એક વિચાર કરવામાં આવેલો હતો. એ નક્કી થયું હતું. અનફોર્ચ્યુનેટલી વી હેવ સ્ટીલ નોટ સ્ટાર્ટેડ ઇટ. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણે હજી સુધી એ કામ શરૂ કર્યું નથી. 5 years ago, બીજું એક ઉદાહરણ છે. 5 years ago, because of constant foreign travel required in software industry, I had suggested a 240-page passport. હવે એક બીજું ઉદાહરણ આપે છે. શું કહે છે કે 5 વર્ષ પહેલાં વિદેશના વારંવારના પ્રવાસના કારણે મેં એક સૂચન આપેલું હતું. શું સૂચન આપેલું હતું એ જોઈએ. આઈ હેડ સજેસ્ટેડ અ 240-પેજ પાસપોર્ટ. 240 પેજનું એક પાસપોર્ટ બનાવવાનું એક સૂચન આપેલું હતું. કોને સૂચન આપેલું હોય? તો કે ગવર્મેન્ટને. ધીસ વુડ એલિમિનેટ ફ્રિક્વન્ટ વિઝિટ્સ ટુ પાસપોર્ટ ઓફિસ. એટલે આનાથી શું થશે કે પાસપોર્ટ ઓફિસના વારંવારના ખાવા પડતા ધક્કા છે એ બંધ થઈ જશે. કેમ કે કોઈને વારંવાર વિદેશ પ્રવાસ કરવો પડે તો પાસપોર્ટના પેજીસની સંખ્યા કેવી હોય? તો કે લિમિટેડ હોય. જો 240 પેજીસનો પાસપોર્ટ કરી દેવામાં આવે તો જે વ્યક્તિને વારંવાર વિદેશ પ્રવાસ જવાનું હોય તો તેના માટે એ ધક્કા ઓછા થઈ જાય. હાવેવર, આઈ એમ યેટ ટુ હિયર ફ્રોમ ધ મિનિસ્ટ્રી ઓફ અફેર્સ ઓન ધીસ. પરંતુ હજી સુધી મને આના બાબતે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી કોઈપણ પ્રકારનો જવાબ મળેલો નથી. આગળ જોઈએ. Could the reason for all this be that we were ruled by foreigners for over 1,000 years and thus came to believe that solving public problems is the responsibility of foreign ruler and not ours? શું આના બધા માટે 1000 વર્ષ સુધી આપણા ઉપર વિદેશીઓએ શાસન કર્યું અને તેના કારણે પ્રજાની સમસ્યા હલ કરવાની જવાબદારી વિદેશી શાસકોની છે અને આપણી નહીં એવી માન્યતાને લીધે તો આવું નથી થયું ને? Even our decision makers look to somebody else to take decisions. આપણા જે હવે ડિસિઝન મેકર્સ એટલે શું થાય? તો કે ડિસિઝન મેકર્સ એટલે નિર્ણયકર્તાઓ. આપણા નિર્ણયકર્તાઓ પણ કોઈ પણ નિર્ણય કરવા માટે બીજા ઉપર આધાર રાખતા હોય છે. આ તે વળી કેવું?
In the West, individuals understand that they have to be responsible for their community. પશ્ચિમના લોકો જે છે એ પોતાના સમાજ માટેની જવાબદારી એ પોતાની વ્યક્તિગત બાબત છે તેવું સમજતા હોય છે. તે કેર ફોર ધ સોસાયટી એન્ડ મેક સેક્રિફાઈસ ફોર ઇટ. તે પોતાના સમાજ વિશે વિચારે પણ છે અને તેના માટે બલિદાન પણ આપે છે. તે સોલ્વ સોશિયેટલ પ્રોબ્લેમ્સ પ્રોએક્ટિવલી. તેઓ સામાજિક બાબતો જે છે એને આગળ પડતા રહીને તેનું નિરાકરણ લાવે છે. ધીસ ઇઝ વેર વી નીડ ટુ લર્ન ફ્રોમ વેસ્ટ. અહીંયા આપણે પશ્ચિમના દેશો પાસેથી શીખવાની જરૂર છે. સક્સેસફુલ સોસાયટીઝ આર ધોઝ દેટ હાર્મોનિયસલી કમ્બાઇન લોયલ્ટી ટુ ફેમિલી એન્ડ લોયલ્ટી ટુ કમ્યુનિટી. સફળ સમાજ જે છે એ હંમેશા પોતાના પરિવાર પ્રત્યેની અને પોતાના સમાજ પ્રત્યેની જવાબદારીથી સભાન હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે એકનોલોજિંગ ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ અધર્સ. એટલે કે બીજાઓની સિદ્ધિઓનો સ્વીકાર કરવો. હવે આમાં શું સમજાવવા માગે છે એ જોઈએ, ટ્રાન્સલેશન કરતા જઈએ. ઇન માય એક્સટેન્સિવ ટ્રાવેલ્સ I have not come across another society as contemptuous as we are of countries that have done better. મારા વ્યાપક પ્રવાસમાં હું બીજા કોઈપણ એવા સમાજમાં સંપર્કમાં નથી આવ્યો કે જ્યાં આપણે છીએ તેમ સારા સમાજ માટે તેઓ નિંદાત્મક વૃત્તિ ધરાવતા હોય. કન્ટેમ્પ્ટિયસ એટલે કે નિંદાત્મક. અને બીજું શું હોય કે જેમણે આપણા કરતાં વધારે પ્રગતિ કરેલી હોય. જોઈએ, ધીસ એટીટ્યુડ ઇન્સિડેન્ટલી ઇઝ નથિંગ ન્યૂ. આવો જે અભિગમ છે એ સામાન્ય રીતે નવો નથી. ઇવન અલ-બરૂની, ધ નોટેડ 11th century logician and traveler who spent about 20 years in India, referred this trait of Indians. હવે ક્યારની વાત છે તો કે 11મી સદીની અંદર કે જે અલ-બરૂની નામનો એક વિદેશી પ્રવાસી અને તર્કશાસ્ત્રી કે જે ભારતની મુલાકાત માટે આવેલો હતો તેણે પણ ભારતના આવા અભિગમ વિશે ચર્ચા કરેલી છે. ઇફ વી વોન્ટ ટુ પ્રોગ્રેસ વી મસ્ટ લિસન ટુ એન્ડ લર્ન ફ્રોમ પીપલ હુ હેવ પરફોર્મ બેટર દેન અસ. જો આપણે પ્રગતિ કરવી હશે તો આપણે આપણા કરતાં સારું પરફોર્મ કરેલું હોય તેવા વ્યક્તિઓ અથવા તો તેવા દેશનું સાંભળવું પણ પડશે અને તેમની પાસેથી શીખવું પણ પડશે. આગળ જોઈએ. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર આટલા પોઈન્ટ્સ જોઈએ છે. આગળના પોઈન્ટ્સ છે એ આ જ ચેપ્ટરના પાર્ટ નંબર 2 વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું. તો આ ચેપ્ટરનો પાર્ટ નંબર 2 ન આવે ત્યાં સુધી પરિવાર આ જ વિડીયો લેક્ચર રિપીટ કરીને જુઓ. ડિફિકલ્ટ વર્ડ્સ છે એ સમજો. તો 2 થી 3 વાર આ વિડીયો લેક્ચર જુઓ, શાંતિથી સમજો, ટ્રાન્સલેશન સમજો અને વાંચતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.